છો કે નારાજગી હોય છે, ઘણી વખત આપની પણ અટકળો જોવા મળતી હોય છે, નારાજગી પાછળનું કારણ તો ચિરાગ પટેલને તમે પૂછી લો કે એમનું કારણ શું છે, પણ મને જે રીતે લાગી રહ્યું છે, અને બીજું કે અમારા પ્રદેશ પ્રમુખને પણ પૂછી શકો છો કે ભાઈ આનું કારણ શું હોય શકે. જી, આપનું શું માનવું છે? એમને તમે પૂછીશું, પણ આપ શું માનો છો? આપનું કારણ પણ જાણવું પડશે. ચિરાગ પટેલ એ આર્થિક રીતે સક્ષમ વ્યક્તિ છે. જી જી. અને આટલા જુવારની અંદર જ્યારે ચૂંટાઈને આવ્યા ત્યારે મજબૂત એ નેતાગીરી હોય, પરંતુ મને લાગે છે કે સ્થાનિક એમના પ્રશ્નોના લીધે, એમની સંગઠનની અંદર નારાજગીના લીધે આ બધું થઈ રહ્યું. જી બિલકુલ. કિરીટભાઈ, હવે લોકસભાની ચૂંટણીને સમય પણ ઓછો છે, કોંગ્રેસ પાસે ફક્ત 17 ધારાસભ્યો છે, અને હાલ જે પ્રકારની બેઠકો પણ થઈ રહી હતી કિરીટભાઈ, કે જે નારાજ ધારાસભ્યો પહેલા પક્ષપલટો કરી ચૂક્યા છે તેમને પાર્ટીમાં ફરી લાવવામાં આવે, પરંતુ એ વાત તો દૂર રહી કિરીટભાઈ, પરંતુ જે અત્યારે જે સભ્યો છે એ પણ પાર્ટી છોડી રહ્યા છે. બહુ સાચી વાત છે બેન. એ માટે મને લાગે છે કે કોંગ્રેસ સંગઠન હજુ સક્રિય બન્યું નથી, અને મને લાગે છે કે સિરિયસ નથી. જી જી બિલકુલ કિરીટભાઈ, અત્યારે આપ કહી રહ્યા છો કે કોંગ્રેસ અત્યારે સિરિયસ નથી, મજબૂત નથી, ને જે પ્રશ્નો ઉઠાવવા જોઈએ એ પ્રશ્નો નથી ઉઠાવી રહ્યું. તો હવે આ ચૂંટણીને લઈને આપને શું લાગે છે કે શું કરવું જોઈએ? શું બધાની વાત નથી સાંભળવામાં આવતી કિરીટભાઈ? બેન, બહુ ઘણીવાર ધારાસભ્યોની વાત સાંભળવામાં નથી આવતી સંગઠનની અંદર. જી, એ બહુ વાત સાચી છે, પરંતુ કોંગ્રેસે ચિંતન કરવાની જરૂર છે, અને તાત્કાલિક ધારાસભ્યોની મીટિંગ બોલાવી, અને આ ધારાસભ્યો કેટલા જવાના છે, હજુ પણ 2-3 જણા જવાના છે એવી વાત સાંભળી છે, તો આના માટે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ. કિરીટભાઈ, 2-3 જણ જવાના છે, આ વાત થઈ પણ રહી છે, ચર્ચા પણ ક્યાંની થઈ રહી છે, કયા નામ હોઈ શકે છે જે 2-3 જણ જવાના છે? એ ખબર નથી બેન. આ ચિરાગ પટેલનું નામ મને રાતે જાણવા મળ્યું હતું. જી. બાકી કોણ જઈ રહ્યું છે એ તો હવે જ્યારે રાજીનામું પડે ત્યારે ખબર પડે. અચ્છા, એમાં કિરીટભાઈનું નામ નથી એ વાત ચોક્કસ? ના, કિરીટભાઈનું નામ નથી. જી જી. સોશિયલ મીડિયા પર કિરીટભાઈ એક સૂચક સંદેશ ચિરાગ પટેલે પહેલા જ મૂક્યો હતો. જે જનતા હોય છે, જનતા વોટ આપતી હોય છે અને પછી પક્ષ પલટો કરતા હોય છે ધારાસભ્યો, એ વસ્તુને પણ આપ કઈ રીતે જોશો? કારણ કે જનતા બહુ વિશ્વાસની સાથે વોટ આપે ને થોડાક સમયમાં પક્ષ પલટો થઈ જાય. પક્ષપલટો બેન, પક્ષપલટો નહીં, રાજીનામું આપે એટલે પક્ષપલટાનો સવાલ રહેતો નથી. જી જી. રાજીનામું આપીને ફરીથી જો પ્રજામાં એમનો એટ્રેક્શન હશે, પ્રજામાં એમની લોકચાહના છે, તો ફરીથી ચૂંટા છે. પણ જનતા માટે સવાલ થઈ જાય ને કે ચહેરો જોઈને મત આપે કે પછી પાર્ટીને જોઈને મત આપે? આજે આ પાર્ટીમાં છે મત આપે છે, બીજા દિવસે બીજી પાર્ટીમાં હશે, લોકોને તો એક વસ્તુ થઈ જાય ને બેન. રાજકારણની અંદર અત્યારે કોંગ્રેસની અંદર, ભાજપની અંદર તો સંગઠનના લીધે, સત્તાના લીધે લોકો ભાજપના નામથી જીતે છે, પરંતુ કોંગ્રેસની અંદર જે લોકો જીતે છે મને લાગે છે કે પોતાની આગવી પ્રતિમાના લીધે, પોતાના સંગઠન શક્તિને લીધે, અથવા પોતાના વર્તુળના લીધે જીતે. જી જી જી. સંગઠનની અત્યારે કિરીટભાઈ આપે બહુ મહત્વની એક વાત કહી કે તમામ લોકોની વાત સાંભળવામાં નથી આવતી, ધારાસભ્યોની પણ ઘણી વખત વાત સાંભળવામાં નથી આવતી, અને એ જ નારાજગીનું કારણ છે. આપ અત્યારે જે પ્રકારથી છો, આપના નામની પણ ઘણી વખત ચર્ચા થાય છે, અને આ વાત આપે કબૂલી પણ છે કે બધાની વાત સાંભળવામાં નથી આવતી. એને આપ કઈ રીતે જુઓ છો? આપને પણ કોઈ એ પ્રકારની નારાજગી ખરી કિરીટભાઈ કે સાંભળવી જોઈએ તમામ લોકોની વાત? જે નારાજગી છે મેં લેખિતમાં આપેલી જ છે, મારી પણ નારાજગી છે, મેં પણ લેખિતમાં આપેલું છે. પણ આ બાબતે અમે હજુ પણ અમારા પ્રદેશના પ્રમુખને મળીને ચર્ચા કરવાના છીએ, બરાબર? અને અમારી જો નારાજગી માટે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમે જે અમારા મોવડી મળે છે એને રજૂઆત પણ કરવાના છે. જી જી. અને આ બાબતે હું થોડા સમય પછી અમિતભાઈ ચાવડાને પણ મળવાનો છું, અને તાત્કાલિક ધારાસભ્યોની મીટિંગ બોલાવવા માટે પણ કહેવાનું છે. જી બિલકુલ કિરીટભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારથી કોંગ્રેસના જે અંદરના નેતાઓ છે, ધારાસભ્યો છે, તેઓમાં પણ અત્યારે અસંતુષ્ટિ જોવા મળી રહી છે. જે પ્રકારથી તમામ લોકોની વાતો સાંભળવામાં નથી આવતી, નારાજગીનું મુખ્ય એક કારણ એ પણ છે. એવી પણ એક મહત્વની વાત અત્યારે કિરીટભાઈ પટેલે કરી છે, અને ગુજરાતની રાજનીતિ અંગે બીજા પણ મોટા સમાચાર ચિરાગ પટેલને લઈને બપોર સુધી તે રાજીનામું આપે તેવી સંભાવના. તો જે પ્રકારથી મહત્વના સમાચાર કોંગ્રેસને લઈને સામે આવી રહ્યા છે, તો વધુ માહિતી માટે સંજય ટાંક લાઈવ જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીશું. સંજય, કોંગ્રેસમાં નારાજગી છે, ચિરાગ પટેલ રાજીનામું બપોર સુધી આપી દેશે એ વાત અત્યારે થઈ રહી છે. આપની પાસે શું અપડેટ છે? ને કિરીટ પટેલ સાથે પણ અત્યારે જે વાત થઈ તેમનામાં પણ અસંતુષ્ટિ જોવા મળી, 2-3 બીજા પણ રાજીનામા પડે તેવી પણ તેઓ વાત કરી રહ્યા છે. શું કહેશો સંજય?
બિલકુલ લુબના જે છે ગુજરાતના રાજકારણમાં લોકસભાની ચૂંટણી પહેલાં જે છે તે જે જોરદાર ઝટકાની રાજનીતિ જે છે જોવા મળી રહી છે અને ચર્ચાનો વિષય જે છે તે ગુજરાતની રાજનીતિ બની છે. ખાસ કરીને વાત કરીએ તો જે ખંભાતના જે ધારાસભ્ય જે છે ચિરાગ પટેલ તેઓ જે છે બપોર 11 વાગ્યા સુધીમાં રાજીનામું આપે ધારાસભ્ય પદ પરથી તેવી વિગતો સામે આવી છે. જે પ્રકારની વાત જે છે તે પ્રકારે કહી શકાય કે કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક જે છે તે નારાજગીનો દોર જોવા મળી રહ્યો છે અને અસંતોષ જે છે તે કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે. આ પહેલાં જ એક અઠવાડિયા અગાઉ જે આમ આદમી પાર્ટી જે છે તેના જે વિસાવદરના જે ધારાસભ્ય ભૂપત ભાયાણી જે છે તેઓ પણ રાજીનામું આપી શક્યા છે. એટલે કહી શકાય કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે લોકસભાની ચૂંટણી પહેલાં જે છે તે ઝટકા ઉપર જે ઝટકા લાગી રહ્યા છે અને એક પછી એક જે રાજીનામાનો દોર જે છે શરૂ થયો છે. ચિરાગ પટેલ હવે જે છે તે બપોર 11 વાગ્યાની આસપાસ તેઓ રાજીનામું આપે તેવી વિગતો અત્યારે સામે આવી રહી છે અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક અત્યારે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને ચિરાગ પટેલની જો વાત કરીએ તો એક વર્ષ અગાઉ જે વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ખંભાત બેઠક પરથી જીત્યા હતા અને પાટીદારનો ચરોતરના પાટીદારનો જે મોટો ચહેરો જે ચિરાગ પટેલ જે છે તેઓ માનવામાં આવે છે અને મયુર જે રાવલ જે છે કે તેઓ ભાજપના જે ઉમેદવાર હતા ને તેમને હરાવી અને તેઓ આ ખંભાત બેઠક પરથી જીત્યા હતા. પરંતુ અત્યારે એક વર્ષમાં જ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને એ અસંતોષ સપાટી પર આવ્યો છે અને અત્યારે રાજીનામા જે છે તે જોવા મળી રહ્યા છે. હજુ પણ 2 થી 3 ધારાસભ્યો કોંગ્રેસમાંથી પણ તૂટે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જી લુબના. જી બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી હજુ પણ કોંગ્રેસના બીજા પણ સભ્યો છે તે પણ તૂટે તેવી સંભાવના પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચિરાગ પટેલ પણ 12 વાગ્યા સુધી રાજીનામું સોંપે તેવી હાલ શક્યતા જોવા મળી રહી છે. તો ગુજરાતની રાજનીતિ અંગે મોટા સમાચાર. કોંગ્રેસ એમએલએ રાજીનામાની વાત પર જે પ્રકારથી ઋષિકેશ પટેલે કહ્યું કે અમે કોઈને બોલાવતા નથી, કોંગ્રેસમાં રાજનીતિ નહીં પરંતુ રાજકારણ છે. કોંગ્રેસ એમએલએના રાજીનામા પર મંત્રી બોલ્યા. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે અમે કોઈને નથી બોલાવતા, કોંગ્રેસમાં રાજનીતિ નહીં પરંતુ રાજકારણ ચાલે છે. કોંગ્રેસમાં જે ગુંગળાઈ રહ્યા છે તેઓ આવી રહ્યા છે તેવું પણ તેમણે કહ્યું. ભાજપની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. હવે આ તો ચાલતી પ્રોસેસ છે, આ તો ચાલી રહ્યું છે. કોંગ્રેસ તો બધા રાજ્યોમાંથી પણ લગભગ એના વીંટા વાળી રહી છે. રાજ્યની અંદર પણ એ દિશામાં જઈ રહી છે અને એ નેતૃત્વના કારણે આ બધું શક્ય છે. કોઈને અમે બોલાવતા નથી, પરંતુ કોંગ્રેસની અંદર જ ગુંગળામણ અનુભવતા કેટલાય કાર્યકર્તાઓ વારાફરતી પાર્ટી પણ છોડી રહ્યા છે. અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટી એક વૈચારિક પાર્ટીના તौर ઉપર આગળ વધી રહી છે ત્યારે સ્વાભાવિક ત્યાં કોઈ વિચાર નથી, કેવળ રાજકારણ છે, રાજનીતિ નથી. એટલે સ્વાભાવિક વિચારધારા સાથે જોડાવા માટે કેટલાય લોકો જે પાર્ટીમાં નથી અને પાર્ટીમાં છે સામે એ લોકો પણ આજે ખૂબ મોટી સંખ્યામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમર્થન આપવા આવી રહ્યા છે. લોકસભાની તૈયારીએ સંગઠન કરી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં 26માંથી 26 બેઠક મળવાની છે, નિશ્ચિત અને નિર્વિવાદ વાત છે.